ખેડૂતો હંમેશા પાક વીમાને લઈને તેમની માંગને લઈને સામે આવતા રહ્યા છે ત્યારે પાક વીમા જેવી નાની મોટી વાતોને ભૂલી જજો અને આ વખતે દેશના ભવિષ્ય માટે મતદાન કરજો। આ અપીલ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ સુરતમાં સભાને સંબોધન દરમિયાન કરી હતી। મહત્વનું છે કે સૌરાષ્ટ્રના ખેડૂતોમાં પાક વીમાની રકમ ન મળવાને લઈને રોષની લાગણી ફેલાયેલી છે। છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો પાક વીમાને લઈને વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આ મુદ્દો પારખી ગયેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ સૌરાષ્ટ્રના ખેડૂતોને એક અપીલ કરી। તેમણે કહ્યું કે અમે ખેડૂતો માટે કામ કર્યા છે અને કરતા રહીશું, પરંતુ આ વખતે નાની મોટી વાતો ધ્યાન પર ન આપીને દેશને સુરક્ષિત હાથોમાં સોંપવા મતદાન કરીએ। સુરતના વરાછામાં યોજાયેલી આ સભા દરમિયાન તેમણે આ વાત કરી હતી। भारतीय जनता पार्टी उम्मीदवारों चूंटणी लड़ी रहा है। दोस्तों नानी मोटी बात भूली जजो। अरे कोईने वीमो वधतो ओछो मळ्यो हशे तो अमे आपीशुं, घणुं कर्युं छे करता रहेशुं। कदाच बधी समस्या सॉल्व नहीं थई होय तो अमे करवानो प्रयास करीशुं तमारा छे, परंतु आ देशनी चूंटणी एवी नानी मोटी बाबतोना लेखाजोखा करवा माटेनी चूंटणी नथी। देशनुं भविष्य नक्की करवानी चूंटणी छे। त्रिरंगा झंडानी आन बान अने शान माटेनी चूंटणी छे। तो जे जनतानो मूड छे अत्यारे ते पारखी गયેલા नेता पाक वीमानी क्षतिओ दूर करवानी खातरी तो आपी रह्या छे, साथे ज कह्या छे के नानी मोटी वातोने भूली जजो। जे बाकी रही गया छे तेने पूरा करवा माटे प्रयत्न ચોક્કસપણે કરીશું, પરંતુ દેશને સુરક્ષિત હાથમાં સોંપવાનો સવાલ છે। ઇલેક્શનનો માહોલ છે અને પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવા માટે તમામ નેતાઓના આ જ પ્રકારના નિવેદન। સભાને સંબોધન દરમિયાન પાક વીમાની મુશ્કેલીઓનો તેઓ ઉલ્લેખ કર્યો। એક તરફ આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર પરના ખેડૂતો અત્યારે પાક વીમાને લઈને લડત આપી રહ્યા છે, ત્યારે મનસુખ માંડવિયાએ કહ્યું કે નાની મોટી વાતોને ભૂલી જજો। વીમો નહીં મળ્યો હોય તો આપી દઈશું, જે કામો બાકી છે તે પણ કરવાના પ્રયત્ન કરીશું, પરંતુ આડકતરી રીતે સ્વીકાર ચોક્કસપણે કર્યો કે ખેડૂતોની સમસ્યાઓ છે। પાક વીમાનો પ્રશ્ન ખેડૂતોનો છે કે જેને લઈને ખેડૂતો વારંવાર રસ્તા ઉપર ઉતરતા રહ્યા છે। જો કે આ તમામની વચ્ચે તેઓએ એમ પણ કહ્યું કે આ તમામ વાતોને ભૂલીને દેશને સુરક્ષિત હાથોમાં સોંપવાનો અવસર છે, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોબલે ને ખોબલે મત આપજો। આપને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન સુરતમાં આ પ્રકારનું નિવેદન મનસુખ માંડવિયાએ કર્યું છે। એક આડકતરી રીતે વાતનો સ્વીકાર તેઓએ ચોક્કસપણે કર્યો કે હા, ખેડૂતોને કેટલીક સમસ્યાઓ છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી જે તસવીરો સામે આવી રહી છે તેમાં ખેડૂતો પોતાની માંગો સાથે અડગ છે। વધુ જાણકારી આપી રહ્યા છે મારા સહયોગી મૌલિક મહેતા। મૌલિક, મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશને સુરક્ષિત હાથોમાં સોંપવાનો અવસર છે, પરંતુ સાથે જ તેઓએ વાતનો સ્વીકાર તો કર્યો જ કે પાક વીમાની મુશ્કેલીઓ તો છે જ। છેલ્લા થોડા સમયથી કોંગ્રેસ આ પાક વીમાનો જે મુદ્દો છે તેને ખૂબ જ પ્રબળ રીતે ઉઠાવી રહ્યું છે। જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોએ ગાંધીનગરમાં ધરણા કર્યા, જે રીતે રાજકોટની અંદર રેલી નીકળી, ત્યારબાદ આ પાક વીમાનો જે મુદ્દો છે એ અત્યારે હવે ગુજરાતમાં ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનવા જઈ રહ્યો છે અને હવે એ ભાજપના નેતાઓને પણ ખ્યાલ આવી રહ્યો છે અને એટલા માટે મનસુખ માંડવિયાએ પણ ક્યાંક ને ક્યાંક સ્વીકાર કર્યો છે કે આ પાક વીમાનો પ્રશ્ન છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે, કારણ કે ભાજપ છે એ પણ જાણી શકે છે કે આ જે પાક વીમાનો પ્રશ્ન ખેડૂતોને સ્પર્શે છે। ખેડૂતો ખૂબ જ મોટી સંખ્યામાં મતદારો છે, તેની તાત્કાલિક તેનો ઉકેલ લાવવો જોઈએ અને હવે આ મુદ્દે તાત્કાલિક ઉકેલ આવે તેવી પણ શક્યતા છે। આભાર મૌલિક, તમામ જાણકારી બદલ। અમારા એસોસિએટ એડિટર મૌલિક મહેતા જાણકારી આપી રહ્યા હતા કે ભલે જાહેર મંચ પર કદાચ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ એ વાતને ન સ્વીકારે, પરંતુ મનસુખ માંડવિયા મંચ પરથી સ્પષ્ટ એ વાતનો સ્વીકાર કરતા જોવા મળ્યા કે પાક વીમાની સમસ્યા છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું સુરતથી અમારા સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી। દેવેન, સુરતની સભા દરમિયાન મનસુખ માંડવિયાએ કહ્યું કે પાક વીમાના પ્રશ્નો છે, જે ક્ષતિઓ છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કર્યા હતા કે દેશભરના ખેડૂતો તેમની સાથે છે, ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના, તેમણે આજે વાતનો સ્વીકાર તો કર્યો કે પાક વીમાનો પ્રશ્ન છે અને ખેડૂતોની લડત છે।
જી ચોક્કસ, આ ખૂબ જ મહત્વનું જે ગઈકાલે વરાછા વિસ્તારની અંદર મનસુખ માંડવિયાએ જે નિવેદન આપ્યું છે, એક જાહેર સભાને સંબોધતી વખતે તેમણે આ પ્રકારનું નિવેદન જે છે આપ્યું હતું કે પાક વીમાની અંદર જે ઓછું વધતું વળતર આપવામાં આવ્યું હશે તેને ચોક્કસ તેમના ધ્યાનમાં છે અને તેને લઈને કોઈ પણ ખેડૂતો જે છે તે નારાજ ના રહેતા અને તમે જે વરાછા વિસ્તાર જે છે તે વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્રવાસીઓનો ખૂબ જ મોટો વર્ગ રહે છે અને સુરત એક એપિક સેન્ટર છે રાજકીય રીતે પણ, અને સુરતથી જે મેસેજ છે તે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતો હોય છે અને મનસુખ માંડવિયા ખૂબ જ સારી રીતે જાણે છે કે અત્યારે ખેડૂતોમાં રોષ છે, કારણ કે થોડા દિવસો પહેલા પણ જે રીતે ખેડૂતોએ જે રેલી કાઢી હતી કે તેમને પાક વીમાનું જે વળતર છે તે યોગ્ય પ્રમાણમાં નથી આપવામાં આવ્યું અને તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એ પ્રકારની જે રેલી કાઢવામાં આવી હતી અને તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર જે ખેડૂતો છે એમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને એ રોષને મનસુખ માંડવિયા જે છે તે પારખી ગયા છે અને તેને કારણે તેમણે આ પ્રકારનું નિવેદન આપવું પડ્યું હતું કે જે પણ ક્ષતિઓ રહી ગઈ હતી એ ક્ષતિઓ અમે દૂર કરીશું, કોઈની વાતમાં ન આવતા, કારણ કે કોંગ્રેસ જે છે તે સતત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જેટલી પણ સભાઓ કરી રહી છે એ સભાઓની અંદર આ પાક મુદ્દો જે છે તે અચૂકપણે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે, જેથી કરીને જે ખેડૂતોનો રોષ છે તે રોષને પોતાની તરફેણમાં લાવી શકાય અને આ બાબત જે છે તે હવે ભાજપના નેતાઓ પણ ખ્યાલ આવી ગયો છે અને એના કારણે જે પ્રકારનું નુકસાન ન થાય, ખેડૂતોનો રોષ લોકસભાની ચૂંટણીની અંદર જે છે તે સહન ન કરવો પડે અને આ તમામ જે બાબતો છે તેને હવે જે નુકસાન થતું અટકાવી શકાય એ પ્રકારનો જે પ્રયાસ છે તે મનસુખ માંડવિયા દ્વારા સુરત શહેરની અંદર કરવામાં આવ્યો અને તે ખૂબ જ સ્વાભાવિક છે, કારણ કે ખેડૂતોની નારાજગી કોઈ પણ સરકાર માટે ખૂબ જ મોટું નુકસાન જે છે તે પુરવાર કરી શકે એ સ્વાભાવિક રીતે છે. વિધાનસભામાં પણ આપણે જોયું હતું કે ખેડૂતોની નારાજગીના કારણે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટો ઝટકો જે છે તે લાગ્યો હતો અને એ જ કારણ છે કે લોકસભાની અંદર પણ જે કેટલીક સીટો છે કે જેમાં ખરાખરીનો જંગ થઈ રહ્યો છે અને એ બેઠકો ઉપર જો ખેડૂતો નારાજ હોય તો ભારતીય જનતા પાર્ટીને પણ નુકસાન થઈ શકે છે અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ખૂબ જ ગંભીરતાથી જે મનસુખ માંડવિયા છે તેમણે આ વાત લોકો સમક્ષ મૂકી હતી અને ખાસ કરીને તેમણે સુરત શહેરને જ પસંદ કર્યું વિધિ, કારણ કે સુરત શહેર એ ખૂબ જ મહત્વનું સેન્ટર છે, કારણ કે અહીંથી જ જે મુદ્દાઓની ચર્ચાઓ થતી હોય છે અને એક જે રીતે રાજકીય કરંટ પસાર થતો હોય છે, રાજકીય ફલક ઉપર જે પણ વિચારો જે પણ પક્ષની તરફેણમાં થતા હોય છે તે વિચારો સુરત શહેરથી જતા હોય છે અને તેના કારણે મનસુખ માંડવિયાએ જે સુરતના સૌરાષ્ટ્રીયનો છે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તમે નારાજ ના રહેતા, ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે, તમારા તમામ પ્રશ્નના દેવેન આપણે અટકાવવા માંગીશ. કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર આપણી સાથે ફોન લાઈન પર અત્યારે જોડાયા ગયા